સુરત શહેરની 5 સ્ટાર હોટલ વિવાદમાં છે, જ્યાં ગ્રાહકોને વેજને બદલે નોનવેજ ભોજન પીરસાયાનો આરોપ લાગ્યો છે। આ વેજની જગ્યાએ નોનવેજ ભોજન પીરસી દેતા વિવાદ વકર્યો। ગ્રાહકે બિલ સાથે નોનવેજ થાળીનો વિડીયો વાયરલ કર્યો હતો। વિડીયોમાં મેરિટ હોટલના નામનું બિલ પણ નજરે પડી રહ્યું છે। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે આ ગફલત થઈ તેને લઈને હોટલ તરફથી કોઈ ખુલાસો? જે રીતે સુરતની જાણીતી જે 5 સ્ટાર હોટલ છે તેનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે, જેની અંદર જે એક વ્યક્તિ જે છે તે 5 સ્ટાર હોટલની અંદર જમવા માટે જાય છે, ત્યારે જેને વેજ જે છે ખાવા માટેને જે ઓર્ડર કર્યો હતો અને તેની જગ્યાએ નોનવેજ જે પીરસવામાં આવ્યું હતું ને તેને લઈને આજે ફરિયાદી દ્વારા જે છે ક્યાંક ને ક્યાંક આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। હોટલમાં આવેલા એક ગેસ્ટને જે રેસ્ટોરન્ટની સ્ટાફ દ્વારા આ વેજની જગ્યાએ નોનવેજ પીરસવાની સાથે વિવાદ સામે આવ્યો હતો। હાલમાં તો જે ફરિયાદી દ્વારા જે ગેસ્ટ જે બિલ હતું તે બિલ સાથેનું નોનવેજ ડીશનો જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી આજે હોટલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। બિલકુલ બલદેવ, તમે ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે વેજ ખાણું ઓર્ડર કરાયું હતું, પરંતુ નોનવેજ પીરસી દેવાયો અને તેને લઈને આ વિવાદ થયો છે।